મિત્રો જય માતાજી। આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। 70 કરોડ ભારતીયના સફેદ વાળ થઈ જશે ને જો આ સિક્રેટના આ રેમેડી બનાવતા એમને આવડતું હોત તો એમના સફેદ વાળ ના થઈ જત। તો એ સિક્રેટ કઈ રીતના ને એ રેમેડી કઈ રીતના બનાવવાનું એ હું પણ તમને બતાવી દઉં છું। એને હું તમને બતાવું તો એક ભારતીયના સફેદ વાળ જે હોય એ બધા જ કાળા બની જશે। તો એક જ વાર એટલી ખતરનાક આ રેમેડી બનવાની છે। તો એ રેમેડી આપણે કઈ રીતના બનાવશે અને શું આપણા આઈટમ એની અંદર લેવાની છે तो तमे विडियो पूरो जोजो तो तमने खबर पड़शे कि आपड़ा सफेद वाळ बधा थई जाय ए काळा कई रीतना करवाना छे। ए तेना माटे आपड़ा 50 ग्राम जेटली हीना मेदी शुद्ध लीधी छे। तो 50 ग्राम जेटली आपणे मेदी लीधी छे ने हळदर पण आपड़ा 2 થી 3 चमची लीधी छे। तो आ रेमेडी हवे आपणे कई रीतना बनाववानी छे ए हुं तमने बनावता શીખાડી દઉં છું। તમે એક જ વખત આ રેમેડી બનાવીને તમારા માથાની અંદર તમે લગાવી દીધી તો આખા ગામના તમને પૂછવા આવશે કે શું તમે જાદુ તમારી માથાની અંદર કરી દીધું તો તમારા વાળ એકદમ કાળા કોલસા જેવા થઈ જાય એમ। તો એ રેમેડી બનાવવા માટે આપણે દેવતા સળગાવી દીધું છે। દેવતાઓ સળગાવી દીધો એટલે આપણે શું કરવાનું છે કઈ રીતના આપણે રેમેડી બનાવવાની છે। તો આપણે દેવતા સળગી ગયો છે ને હવે આપણે એક આવી કઢાઈ લેવાની છે। તો આપણે ચૂલાની ઉપર મૂકી દીધી છે એટલે ગરમ થાય તો આપણે 2 કે 3 મિનિટ આપણે એની રાહ જોઈએ। હળદરના ડ્રાય રોસ્ટ આપણે કરી દઈએ એટલે બારે નથી નાખવાની, એકદમ કાળી નથી કરવાની, એના કલર થોડોક જ બદલાઈ જાય, કોફી કલર થઈ જાય તો લગી આપણે એને બારી નાખીએ। તો આ રીતના આપણે વધારે બરવા દેવા નહીં ને જો વધારે જ આપણી લોડી ગરમ થઈ જાય તો આપણે ઊંચી કરી લેવાની છે। તો એકદમ આપણે કોફી કલરનો બની જાય તો લગી આપણે હળદર ગરમ કરી લઈએ। તો એકદમ બારી ના મૂકતા, પાછા બારી મૂકશો તો પાછું ગુણ નહીં લાગે એટલે આપણે ખાલી એના રોસ્ટ કરવાની છે। તો થોડીક આપણે એને રોસ્ટ કરી લઈએ અને કલર બદલાઈ જાય તો લગી રહે, વધારે વાર નહીં પાછું। અને તમારા આ સફેદ વાળ થઈ ગયા હોય તો એ કાળા કેમ નહીં થતા કે તમે અમારો વિડીયો પૂરો જોતા નથી એટલે તમારા વાળ કાળા થતા નથી ને જો વિડીયો તમે પૂરો જોઈ લેશો ને તો તમારા જે સફેદ વાળ હોય એ બધા જ કાળા બની જશે અને પછી તમે શોધીને થાકશો તો પણ એક પણ વાળ તમારા માથાની અંદર સફેદ જોવા નહીં મળે। તો વિડીયો તમે પૂરો જોવાના ચૂકતા નહીં। તો એટલી ખતરનાક રેમેડી આપણે સફેદ વાળના કાળા કરવાની બનાવવાની છે ને તમારા વાળ એકદમ કાળા કોલસા જેવા થઈ જશે, કાળા ભમર જેવા થઈ જશે। તો આપણો હળદર રોસ્ટ થઈ જશે। હવે વધારે વાર આપણે રવા નહીં દેવાની। હવે આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું। તો આપણે હવે આપેલી હળદર ખરી એકદમ બ્રાઉન કલરના કોફી કલરની થઈ ગઈ એટલે એક વાસણની અંદર આપણે એને કાઢી લેવાની છે। તો આ રીતના આપણે બધી જ હળદર આની અંદર પાડી દઈએ। તો બધી જ હળદર એકદમ કોફી કલરની થઈ જશે। હવે આપણે જ ફરીથી આપણા કઢાઈ ઉપર મૂકી દીધી છે અને ફરીથી આપણે રોસ્ટ કરવાની છે મેદી, હીના મેદી। તો હીના મેદી પણ એ જ રીતના આપણે રોસ્ટ કરી દઈએ। હવે આપણે જે હીના મેદી છે એને પણ રોસ્ટ કરી લેવાનું છે। જો આપણે એવું તમે વિચારતા છો કે બેઓને ભેરા જ આપણે રોસ્ટ કરી લઈએ, પણ એ રીતના આપણે બેઓને આપણે ભેરા રોસ્ટ કરીએ તો મેદી જલ્દી બળી જાય। ગમે તે એક વસ્તુ જલ્દી બળી જાય એટલા માટે આપણે અલગ આપણે રોસ્ટ કરવાનું છે ને મેદીને પણ કલર બદલી જાય તો લગીર આપણે રોસ્ટ કરવાનું છે, વધારે આપણે બારી નથી નાખવાની। તો આને પણ થોડો કલર બદલાઈ જાય એટલે પછી એને પણ આપણે ઉતારી લઈશું ને પછી આપણે કઈ રીતના રેમેડી બનાવવાનું છે પાવરફુલ। જો એક જ વખત તમારા માથાની અંદર તમારે લગાડી દીધી ને તો તમારા વાળ તમે વિચારમાં પડી જશો કે મારા વાળ તો એકદમ સફેદ હતા ને એકદમ કાળા કઈ રીતના થઈ જાય અચાનક, એવું તમે ચોંકી જશો એટલા તમારા વાળ કાળા બની જશે। તો હવે કલર બદલાવા આવ્યો છે તો કલર બદલાઈ જાય એટલે પછી હું તમને બતાવી દઉં છું ને બધી માહિતી હું તમને આપી દઉં છું। આપણા હીના મેદી એકદમ ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે ને જે ચીકણી કલરની થઈ ગઈ, આ રીતના એકદમ લીલા કલરની હતી ને ચીકણી કલરની થઈ ગઈ। જે પેલી હળદર આપણે રોસ્ટ કરેલી એની અંદર આપણે મિક્સ કરી દેવાની છે। તો એની અંદર આપણે નાખી દઈએ આ રીતના આપણે રોસ્ટ કરવાનું છે, એકદમ બારી નથી નાખવાની કે બારી મૂકશો ને તો જે એનો પાવર છે એ બધો બરીને ભસ્મ થઈ જશે એટલે પછી ગુણ લાગે નહીં। ને તમે પણ જો મેદી લાવે તો શુદ્ધ હીના મેદી લેવાની છે। તો તમે જો કેમિકલ વાળીને મિક્સ મેદી લેશો આલતુ ફાલતુ મેદી તો એ તમારા કામ લાગે નહીં। તો આપણે જે મેદી હતી હીના એને હળદર બેવાને આ રીતના મિક્સ કરી લઈએ ને મિક્સ કરીને પછી કઈ રીતના આપણે એના રેમેડી બનાવવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું। તો હવે આપણો પાવડર જોરદાર આપણે તૈયાર થઈ જશે ને હવે આની અંદર આપણે નાખવાનું છે દિવેલનું તેલ। તો દિવેલનું તેલ સૌથી વધારે આપણા વાળ કાળા બનાવી દેશે અને માથાને પણ એકદમ ઠંડક આપી દેશે। આપણા માથાની અંદર ગરમી હોય એટલે એના કારણે આપણા વાળ સફેદ થવા મળે છે। તો દિવેલનું તેલ આપણે એક વખત નાખી દઈએ ને તો આપણા માથાને એકદમ ઠંડુ એસી જોડી મૂકી હોય એવા આપણા વાળ થઈ જાય ને એવા આપણા માથું થઈ જાય। તો વર્ષો પહેલાં કંઈ નારિયેળનું તેલ નહોતું કે ડાબર આમલા તેલ નહોતું, કોઈ પણ જાતનું તેલ નહોતું ને આપણા જે ગયડા હતા દાદાના દાદા એ શું કરતા
દિવેલનું તેલ માથાની અંદર નાખતા. એટલે અત્યારે પણ ઘરડ્યા અમુક જીવસ 80 વર્ષના 90 વર્ષના થયા એમના વાળ અત્યારે કાળાના કાળા જ હજુ સફેદ થયા જ નથી. તો આપણે દિવેલનું તેલ એની અંદર નાખી દેવાનું. તો હવે આની અંદર આપણે એટલું દિવેલનું તેલ નાખવાનું છે ને એકદમ રેમેડી બની જાય ને ઘાટું બની જાય ને એટલું આપણે નાખવાનું છે. તો દિવેલનું તેલ આપણે નાખી દીધું અને મિક્સ કરતા જવાનું, નાખતું જવાનું. ને જો આપણે એમ લાગે કે ઓછું પડ્યું તો પાછું અંદર આપણે દિવેલનું તેલ નાખવાનું છે. તો આ રીતના આપણે દિવેલનું તેલ અંદર નાખવાનું છે. તો હજુ આપણે દિવેલનું તેલ ઓછું પડેલું એટલે મિક્સ કર્યું છે અને તમે જોઈ શકો છો કે કલર કેટલો જબરજસ્ત આવ્યો છે. તમે જે બજારમાંથી બધી ડાયો લાવો છો કેમિકલવાળી એની ટક્કર મારે એટલો જબરજસ્ત આપણે કલર આવી ગયો છે. ને હજુ કલર આવવાની વાર છે અને આપણે હજુ તો આને મૂકી રાખશું. કેટલા કલાક મૂકી રાખવાનું છે? 12 કલાક સુધી આપણે આને મૂકી રાખવાનું છે. પછી એની અંદર પાવરફુલ કલર આવી જશે. ને પછી શું આપણે એની અંદર પ્રોસેસ કરવાનું છે અને કઈ રીતના આપણે લગાવવાનું છે એ બધી જ માહિતી હું તમને આપી દઉં છું. હમણાં જ આપણે દિવેલનું તેલ જે પેલો પાવડર હતો મેદી પાવડર ને આપણે હળદર પાવડર એની અંદર આપણે દિવેલનું તેલ નાખી દીધું. કલર જોરદાર આવી ગયો છે. ને હજુ તો આપણે આને 12 કલાક સુધી મૂકી રાખશું તો જેટલો જબરજસ્ત આની અંદર કલર આવી જશે. ને 12 કલાક સુધી મૂકી રાખીને કઈ રીતના લગાવવાની છે અને કેટલા કલાક રહેવા દેવાની છે અને કેટલા કલાક પછી આપણા વાળ ધોઈ કાઢવાના છે એ બધી જ માહિતી હું આપી દઉં છું. પણ પહેલાં આપણે આને 12 કલાક સુધી ઢોકી રાખીએ. તો આપણે 12 કલાક સુધી આપણે આને ઢોકી મૂકેલી ને આનો કલર એટલો જ જબરજસ્ત આવી જશે ને કે તમે તમારા માથાની અંદર તમે 50 શેમ્પો નાખશો ને તો લગીરવાનો કલર જવાનો નથી. એટલો જ જબરજસ્ત તમારા વાળની અંદર કલર લાગી જવાનો છે. એટલે આપણે જોરદાર ને પાવરફુલ આપણી રેમેડી બનીને તૈયાર થઈ જશે ને આપણા માથાની અંદર આવા કઈ રીતના લગાવવાની છે ને કેટલા કલાક પછી આપણા વાળ ધોવાના છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો જો પહેલાં તો તમારા વાળ જો તેલ નાખેલું હોય તો પહેલાં તો આપણે એનો શેમ્પૂ નાખીને આપણે ધોઈ કાઢવાના છે ને તમારા વાળ પછી કોરા કરી દેવાના છે. કોરા થઈ જાય એટલે જે રીતના આપણે ડાય કે મેદી નાખતા હોય આપણા માથાની અંદર એ રીતના આખા માથાની અંદર તમારે લગાવી દેવાનું છે. એક પણ વાર કોળો રહેવો જોઈએ ના, એ રીતના આપણે લગાવી દેવાનું છે આખા માથાની અંદર ને વાળની ટોચની અંદર પણ તમારે લગાવી દેવાનું છે. પછી 45 મિનિટ થઈ જાય તો 45 મિનિટની અંદર તમારા વાળ ધોવાના નથી. કમ્પ્લીટ 45 મિનિટ થઈ જાય એટલે પછી તમારા વાળ ધોવાના છે. અને કઈ રીતના ધોવાના છે એ પણ હું તમને કહી દઉં છું. એટલે પછી તમારે શેમ્પુ બેમ્પુ નાખવાનું નથી. તમારે સાદા જ પાણીથી આપણે ધોઈ કાઢવાનું છે. થોડુંક પાણી વધારથી તમારે ધોવું પડશે. એટલે કેમ કે દિવેલનું તેલ નાખ્યું એટલે ચીકાશ રહેશે એટલે વધારે પાણીથી આપણે ધોઈ કાઢવાનું છે. અને પછી તમારે શેમ્પુ નાખો તો બીજા દિવસ પછી તમારે શેમ્પાથી ધોવાના છે તમારા વાળ. તો આ રેમેડી તમે જો એક જ વખત બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દીધી તો જીવનભર સુધી ફરી તમારા વાળ સફેદ થાય જ નહીં. ને તમે તમારા માથાની અંદર શોધીને તાકશો તો પણ એક પણ વાળ તમારો સફેદ જોવા મળે નહીં. ને આજે શું છે કે આજકાલના જુવાનીઓ હોય 20 વર્ષના 25 વર્ષના હોય તો પણ એમના સફેદ વાળ થઈ જાય છે. તો આપણે દિવેલનું તેલ અંદર નાખી દીધું છે. ને દિવેલનું તેલ તો બહુ જ પાવરફુલ આવે છે એટલે જે સફેદ વાળ હોય એ બધા કાળા બનાવી દેશે. તો તમે પાર્લરમાં જઈને જાતના કેમિકલવાળી ડાય લગાવો છો ને એ બધા લાખો રૂપિયા તમે ખર્ચો છો તો એ આજથી તમે છોડી દો અને આજથી જ તમે આ જ રેમેડી ઘેર બનાવી દો અને આપણા 25,000 રૂપિયાનો ખર્ચો થાય છે. વધારે ખર્ચો થતો નથી. એક જ વખત આ લગાવી દેશો તો જીવનભર સુધી તમારા વાળ એકદમ કોલસા જેવા કાળા બનાવી દેશે અને તમારા જે બધા પૈસા ખર્ચતા એ બધા પૈસા તમારા બચી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.